નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સયાજીગંજ પોલીસ સ્ટેશન ચેઇન સ્નેચિંગના અનડિટેક ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડતી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના તારીખ 27મી ફેબ્રુઆરી 2025ના 8:40 નોંધાયેલ હોય, જેમાં ફરિયાદી સ્ત્રીનાઓ ગઈ તારીખ 23મી ફેબ્રુઆરી 2025ના બપોરના આશરે 1:30 વાગ્યાના અરસામાં વડોદરા એસટી ડેપો પ્લેટફોર્મ નંબર 10 ઉપર ઊભા હતા। તે વખતે કોઈ અજાણ્યો છોકરો જે આશરે 20 થી 25 વર્ષની ઉંમરનો, તેણે ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે 1 તોલા વજનની, જેની કિંમત આશરે ₹70,000 અચાનક પાછળથી આવી ચેઇન તોડી લઈ જઈ ભાગી ગયેલ હોય, જે ગુનો દાખલ થતા પોલીસ સ્ટાફના માણસોને ગુનો ડિટેક્ટ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તરફથી સૂચના કરતા સદર બનાવવાળી જગ્યાના તથા બસ ડેપોની અંદરના તથા આજુબાજુ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પોલીસ સ્ટાફના માણસોએ પોતપોતાના બાતમીદારો રોકી આરોપીની તપાસ અર્થે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને નરસિંહભાઈ નાવના બાતમીના આધારે ઉપરોક્ત ગુનાના આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સને આધારે પકડી લાવી ગુનાના કામે સઘન પૂછપરછ અને ગુના સંબંધિત ખાતરી તપાસ કરતા કરાવતા સદર ઇસમે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ હોય। સદરી ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક રિયલમી કંપનીનો મોબાઈલ ફોન મળી આવેલ છે અને તેની મોપેડની ડિક્કી ખોલી અંદર જોતા ₹500ના દરની 26 નંગ ચલણી નોટો મળી 13,000 તથા એક સફેદ કલરનું પ્રિન્ટિંગવાળું 2 ભાગમાં ફાટેલું ટી શર્ટ મળી આવેલ છે અને એક સોનાની ચેઇન તથા બર્ગમેન સ્ટ્રીટ મોપેડ ગુનો કરવામાં ઉપયોગ લીધેલ છે। તપાસના કામે કબજે કરીને સદરી ઇસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું વિશાલ સન ઓફ વસંતભાઈ સોમાભાઈ પટેલ, ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી, રહેઠાણ મૂળ અમિયાપુરા ગામ, સિકોતર ફળિયું, તાલુકા બાયડ, જિલ્લા અરવલ્લી।